હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીપી લર્નિંગ ઉપર ગઈકાલે મસ્ત પ્રશ્ન મૂક્યો હતો. એ હતો કે સાંદીપની ઋષિનો આશ્રમ એ ભારતનો સૌથી મોટો કઈ જગ્યાએ છે? સાહેબ, ગુજરાતનો પૂછાય તો પોરબંદર જવાબ આવે, 100%ની વાત છે. પણ ભારતનો સૌથી મોટો સાંદીપની ઋષિનો આશ્રમ કે તો એ ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે છે. અને ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અને આજે 12મી તારીખે મહાકાલેશ્વર જયંતિ પણ છે. બીજા નંબરે કાલ ભૈરવ જે છે એનું વાહન, એટલે એવું કહેવામાં આવે છે કે કાલ ભૈરવનું આજે જન્મ જયંતિ છે ને કાલ ભૈરવનું વાહન એટલે કૂતરો. આ પણ યાદ રાખજો. ઉજ્જૈન સાંદીપની ઋષિનો ક્ષિપ્રા નદીના કારણે ભારતનો સૌથી મોટામાં મોટો આશ્રમ છે. સાંદીપની ઋષિ કૃષ્ણ ભગવાન અને સુદામાના ગુરુ હતા. સુદામાનો બર્થડે ક્યારે આવે કોઈને નહીં ખબર હોય, પણ સુદામાનો બર્થડે આવે પોષ વદ 13. સુદામાનો બર્થડે પોષ વદ 13. સુદામા પુરી એટલે પોરબંદર. એના સિવાય કૃષ્ણ ભગવાનનો બર્થડે એટલે શ્રાવણ વદ 8. ખાસ યાદ રાખજો. અને સૌથી મહત્વની વસ્તુ કે સાંદીપની ઋષિના આશ્રમે જ્યારે કૃષ્ણ ભગવાન અને સુદામા છૂટા પડે છે, ત્યાર પછી સુદામા જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા જાય છે ત્યારે તાંદુલ એના માટે લઈ જાય છે. તો આ પણ એક મહત્વની વસ્તુ છે. પોરબંદરમાં ગુજરાતનો આશ્રમ છે, પણ ભારતનો સૌથી મોટો આશ્રમ એ ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે છે. 4 કુંભ મેળા ભરાય છે, એમાંનો એક કુંભ મેળો ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે જ ભરાય છે. એના સિવાય હરિદ્વારની અંદર પણ ભરાય છે, પ્રયાગરાજમાં પણ ભરાય છે, નાસિકમાં પણ ભરાય છે અને ઉજ્જૈનમાં પણ ભરાય છે. તો 4 અતિ મહત્વના કુંભ મેળા પણ છે. મિત્રો, આવા જ અવનવી માહિતીવાળા વિડીયો જોવા માટે જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ અને ગુજરાત પ્રશાસન પાઠશાલામાં જોડાવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.